અને અમુક અમુક પેઢી જે 10 વાગે જાગે, ગુજરાતીનો આઠડો થઈને ગોદડા તો ઓઢવા નથી, બાના શિવેલા હું કામ ધોવા પડે છે એટલે ડોવું, બીજું કઈ વાંધો નથી કઈ. નકર મોટા એમ જ છે, ઓલા બ્લેન્કેટિયા નથી એવા વેતના રૂસડા વાળા 5000 ના 10,000 હાથ ફેરો એટલે હરી જાય મારું દીકરું. હવે આખા ઘરની 25,000 ના બ્લેન્કેટ હોય નીંદર નથી આવતી. લ્યો સવાર જાગીને ખોડભાઈ દેવાના છે, વલ્લભભાઈ દેવાના છે, કાં ઓઢો 20,000 ના ગોદડા, ખબર પડે. પણ એક દિલથી કહી દઉં, જેથી તમને પ્રકૃતિમાં નીંદર ન આવે ને, તમને આખી રાતમાં નીંદર ન આવે ને, બહુ તડફડિયા આમ ફરવા પડતા હોય ને, પડખા ફરવા પડતા હોય ને, તો એકાદું ગોદડું એવું ઘરમાં રાખજો, આપણી બાએ શીવેલું હોય. હું કામ એ થોડોક બાપુજીનું ખમીસનું થીગડું લીધું હોય છે, કાકાના ખમીસનું થીગડું લીધું હોય છે, આ બધાના ટેપે ટેપે એક વખત તો એને સંસ્કૃતિને વીણી નાખી છે, તો જ તમને મને એમાં ટાઢીક નીંદર આવે છે. હજી તમે વાણવાળો ખાટલો લ્યો અને બાનું જૂનું ગોદડું લઈ લો, તમને એ બ્લેન્કેટ જે ઓલા હોય ને આમ ડંડલોફના ગાડલા, એમાં નીંદર નહીં ને, એટલી આમાં ઘાટી નીંદર આવશે. શું કામ? બાએ શીવેલું છે, કેમ નથી સમજતા તમે? એ અમુક અમુક નથી એમ 10 વાગે જાગે ને મને ઓઢા હોય બ્લેન્કેટ ને એમ, એના કાનમાં કેટલું વાગતું છે, કાનમાં કાળા ડીટિયા ભરાય હોય. આપણે 10 ફૂટ સેટાવીને તો આપણને સંભળાય. ગામડામાં તો વાંધો નથી, પણ મહાનગરમાં બહુ 10-12 શાળીનો ગાળો હુતી ને હુતી. એક અમે બેન અમારું એક ટીન ટીન ટીડીન બ્રિટાનિયા જેવું, બીજું કાંઈ નહીં. 2 બિસ્કીટ વચાળે, એક મલાઈ, બીજું કાંઈ નહીં. યો સમજાય ને વંદન, એનું કાંઈ ન થાય. એને કોણ સહાનુભૂતિ દેવા જાય? એને જેથી તકલીફ પડશે તેથી એને ખંભે હાથ મૂકીને કોઈ કેનારો તો હોય છે ને, તો બીતો ને હું બેઠો છું. આ 3 ભાઈઓ છે. આજ તો મેં અશોક બાપુ ને, હા, એને મેં પહેલી વાર જોયા, બોલો આજ. પણ એક વખતે મને એવું ન લાગ્યું કે આ મિત્ર જેવા હોય એવું લાગે. જો આનામાંથી કંઈક શીખવા જેવું છે. જોયું, આને ભજન ભેળ્યું કહેવાય અને ભજનને હાંચવું કહેવાય. અત્યારે વાંધો શું છે ખબર છે? એટલે ઓલો આવડો 10 ફૂટ સેટા હોય ને આમ, તો એના કાનમાં હું વાગે ને આપણને સંભળાય. બોલો, નકરું મ્યુઝિક નો જવા આવે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીત જ આવે. ઝલક દીકલા જા અને ભાખરી ભેળું કરો કોક. આ 10 વીઘા છે આમનું 20 10 વાગ્યા જાગે એમાં હું આમાં કરી લેવું તમારે? સહજ રીતે તમે જોવા જાઓ, કેમ કે આપણા વડીલોએ કેટલું કેટલું હાંચવું છે, એ તો તમે કોઈક જોવો યાર. હવે ક્યાંય બંદૂકો તલવારું લઈને કોઈને મારવા જવા પડે એવું થઈ ગયું હે. 1500 વર્ષ એક નો થયા, જેને લૂંટવું તો એ લૂંટીને વી ગયા, પણ હવે તો એક થઈ રામના રાજ આવ્યા. જેની આપણને આતુરતાથી રાહ હતી ને આવી ગયા. હવે તમારાથી કેટલું હચવાય એ જોવો. શાસ્ત્રો હચવા હે, ઉપનિષદો હચવા હે, નીતિ શતકો હચવા હે, વૈરાગ્ય શતકો હચવા હે. વસ્તુ એ બને છે, છોકરો એક હોય ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છે, ભણાવાય. શું કામ? પૈસા હોય તો ભણાવવાના જ હોય ને, અને શિક્ષણ તો હોવું જોઈએ, સવાલ જ નથી. પણ શિક્ષણની સાથે સાથે શિક્ષણ, અત્યારનું શિક્ષણ છે ને, એ દીકરા દીકરીઓને પગ ઉપર ઊભા રાખતા શીખવાડે. પણ બાપ પાસેથી મળેલી સમજણ, મા પાસેથી મળેલી સમજણ, મોહાળમાંથી મળેલી સમજણ એ સમાજમાં હાલતા શીખવાડે. શિક્ષણ ભલે ગમે એટલું હોય સાહેબ, ને સમાજમાં હાલતા શીખવાડે. અરે હું કોનો ભાણિયો છું એ તો જો મારાથી આ ન થાય, હું કોનો દીકરો છું મારાથી આ ન થાય. માફ કરજો, અમુક વસ્તુ બહુ અટપટી થતી જાય. સવારે અમુક જાગે છે ને, એ ગામનું લોહી પીવા જ જાગે છે. એને એ નક્કી કરીને જ નીકળે, આ તો 10 નું લોહી પીવું છે. માવો તો કે કોકનો ખાવો, સા તો કે કોકની પીવી. અને પછી આમ તમે આમ એનું મોઢું જોવો ને તો એમ જ લાગે, ઓહો આ તો ડાલા મથો લાગે. ખિસ્સામાં હાથ નાખી સિલાઈ ભટકાતી હોય. એની એક જ કામ કરાય, કાંઈ ન આવડતું ને તો 5 ઝાડવા વાવવાનું ચાલુ કરે. આખા મહિના 5 ઝાડવા વવાય. પ્રકૃતિ એને પૂઈ ના આપે, પ્રકૃતિ એના કામ કરે. પણ જેને કઈ કરવું જ નથી એનું શું કરો તમે? હે કેટલું આ વડીલો આપણને કેટલું દઈને ગયા. એક જ વસ્તુ માર્ક કરવાની છે, હું એમ જ કે ભજન ઉપર ભરોસો રાખજો. કાંઈ ન થાય તો દિવસની અંદર 5 આમ થોડુંક ભલે ને રોટલી ફૂંકાઈ ગયેલી એને ભૂકો કરીને થોડુંક વેરતા જાય, કીડિયું ખાહે, તમારી હાથ પેઢીના પૂઈને આપતું જાય. વિચાર કરો, કૂતરાને અડધો રોટલો નાખો. આપણે ગામડામાં રીવા છે, કોંસરીમાં જમણવાર થતો ને, કાં મીંદડું આવીને બેઠું હોય, કાં કૂતરું આવીને બેઠું હોય, એને ખબર હોય આ ઘેરે હું જઈશ ને એટલે પાછો નહીં આવું. કેમ પાછો નહીં આવું તમે હજી સમજાય નહીં. એક જૂનો જોક છે, ધીરુભાઈ સરવૈયાનો જોક છે. એક બાપા ડેલીના ખાનામાં બેઠા હોય ને, કૂતરાને ન ખબર હોય કે બાપા ડેલીના ખાનામાં બેઠા, ડેલી બંધ હોય તો ઓલું ખોતરી એમ હળું ઉપનારાના મંદિર આવે ને,
એમ આંખે આંખમાં મંદિર તો આવી ગયો ને પછી એમ બાપા આમ લે 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 તમે અહીં બેઠા છો બાપા કે ઉપર ઉપર રોટલો ભાઈ ઘરમાં કાંઈ પડ્યું છે એ કે કાંઈ નથી કે કેમ કે મહેમાન આવ્યા છે રોટલો નથી તો કે ના ના તો ભાઠો લાવો ખાધા વગર નો જ આવો જોઈએ એને એક ભાઠો મારે વાં કરતું જાય ને ખરાબ જતું જાય તારી 3 પેઢી હારો ન થવા દો 3 પેઢી હારો ન થવા દો એટલે અમુક અમુક ઘેરે જાય ને તમે જોજો એ મેં નહીં તમે બધાએ સાંભળ્યું મા બાપ હારા હોય કાકા કાકી હારા હોય ગૌઢાબાઈ હારા હોય પછી ઘરમાં કોઈ છોકરું બિચારું આમ થોડુંક ખોટવાળું જન્મવું હોય ને તો અડધું ગામ કહેતું હોય એ આખું ઘર સારું પણ આ ભાભાના પાપ મેળ્યા પણ ભાભાએ નકરા કૂતરાને ભાઠા જ મેળ્યા હોય શું કરો તમે હે ઈ વડીલોએ ભજન હાંચવા છે હેજી અખંડોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે મંદિરના ઓટલે બેઠા હોય ને આખો દી વિયા જાય જો તમે એને કાંઈ કરવું પડે નથી મોબાઈલ નથી સાપું કાંઈ નહીં 100 વીઘાના કોરામાં કપાસિયા સોંપીને મંદિરને ટેકો દઈને પછી પૂછે વલ્લભ હા આ ડોહો આવશે કે નહીં આવે કેટલું સાહસ કરે છે ઈ જો સાહસ કેટલું કરે પાછા અને પાછી હુવાણ એટલે જેવી તેવી હુવાણ નહીં ફોફલી હુવાણ નહીં વજન વાળી હુવાણ ઈ 6 વાગે ઈ પ્રભાત્યા સાંભળે ને એનો ઈ જ રેડિયો દીએ મેં 6 વાગે ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો નમસ્કાર આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે આપણે બટેટાની ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે આપણે એની ઉપજ લઈ શકીએ મારા 75 વર્ષ થઈ ગયા મારે 4 છોકરા 3 દીકરીઓ 3 તાલુકામાં અલગ અલગ ગામડામાં દીકરીઓને વરાવી છોકરાઓને વરાવ્યા અમારા વેવાય પહેલાને 50 વીઘાનું 100 વીઘા જમીન બાપા આપણે બટેટાની ખેતી વિશે સમજાવવાનું છે તમારા દીકરા દીકરીઓને મુના બાપુ કે તમારા દીકરા દીકરીઓને માલ મિલકત કેટલી દી નહીં કે મારો 75 વર્ષ છે અમારા વેવાય વેલા બહુ દાદા 100 વીઘા જમીન પણ મને નથી સાંભળતું કે એને બટેટા વાવ્યા હોય અમારે અમરેલીમાં બટેટું વવાતું જ નથી તો કે બાપા તો તમે અહીં શું આવ્યા હું તો બીડી બાકસ લેવા નીકળતો હતા જુવનટી હાલો 20ના ગાંઠિયા ખાઈને વી આવશું હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો મને શું ખબર હે બટેટાની માહિતી દેવાની છે આ સરોતર બાજુ વાળાને પૂછો અહીંયા ધામ બટેટો હોય મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે બિયારણ તો જોઈએ ને ભાઈ બિયારણ લાવીને જાણી જાણી કચુંબર કરીને તગારું નાખીને ખેતરે જવાનું ખેતરે જઈને એક વેતું મોટો ખોડો કાઢવાનો એ ખોડાની અંદર ખોબો એક તમારે કચુંબર હાલવાની એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની માથે ઢોંકી દેવાનું 2-4 કરશે પોણી હાલવાનું પોણી હાલે પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ જેમ કે ઘેટા બકરા લીંડી બટેકાને કચુંબર બને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું હવે આ ગોલ્ડન માહિતી ક્યાં તમે લેવા જાઓ હે આ ન મળે તમને ક્યાંય આ કોઠાવી જ ની વાતું છે આ તમને ચોપડામાં ન જોવા મળે આ મળે ક્યાં કોઈ 70 વર્ષનો દાદો નિમાણો થઈને બેઠો હોય ને એને એની કદાચ બાળપણની કે એની યુવાનીની વાતો યાદ ન આવતી હોય ને ક્યારેક એક વખત એની પાસે બેહો એને પૂછો દાદા મજામાં બાપા ખાલી મજામાં બાપા રામ રામ એટલું બોલો ને તો ઓલા દાદાની રેખા એને મોઢાની રેખા તમે જોઈજો હાય 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 અમને કોઈ પૂછવા વાળું તો મળ્યું આ જુવાન અમને પૂછે છે હારું બાપા હારા ઘરનો દીકરો લાગો હું નામ બાપા બધું પૂછશે બાપા એ ખાલી બાપા નહોતા હો તમને મનમાં બે મોજ કાઢ નાખ્યું દાદા ખાવ દાદા નહોતા બધા એ આખા ગામના સીસીટીવી કેમેરા હતા કઈ રીતે સીસીટીવી કેમેરા એ હું તમને કહી દઉં હાલો તમે અત્યારે ડિજિટલ યુગના તમે કેમેરા સારી બાજુ તમે મૂકો હે કોઈક મોઢે રૂમાલ બાંધીને આવે કોઈક ટોપી પહેરીને આવે અજાણ્યો માણસ આવે તો સીસીટીવી કેમેરા એની કઈ હાથ પેઢીનો ઉત્તર ન આપે એ ગામમાં દાદો બેઠો હોય ને કોઈક માણસમાં વહેલો જતો હોય ને તોય બોલા એ ભાઈ રામ રામ હો બાપા તો બોલે ન બોલું તો કે રામ 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 કયું ગામ ભાઈ તો બોલે ઊભું જ રહેવું પડે બાપા એ કે ભાડેર હા અચ્છા ભાડેર ભાડેર હા ત્યાં તો અમારે વેવાય છે તમે કઈ હાંખ્યા બાપા
તો કે બાપા અમે અંટાળા, હા અંટાળા, હા લે એ હા શું અંટાળામાં અમારે ઘણા અમારા દીકરી છે ને એની નળન છે, એ શું હાક્યા? તો કે બાપા આમ ને એટલું બધું લગભગ પૂછી લે, ડેલી કયા કલરની છે ત્યાં સુધી પૂછી લે. પછી આખા ગામમાં કાંઈ પણ કોઈ એવી ઘટના ઘટી હોય ને પછી દાદા હા એક જોવાઈ તો લ્યો કાઠાળો ઓછો કાળ્યો એવો કપાળે લાલ સાંડલો કરીને રભો પહેરો જ હોય, હા ઈ પાકું લ્યો ઈ જ હોય, ઈ તો ભાડર નો છે, સીધા ઓલા કેરે પૂગે, હા ઈ જ હતો, આ ઠેઠ સુધી પૂગી જાય. બોલો આ કહેવાનો મારો ભાવ ખાલી સીસીટીવી કેમેરા નહોતા, એ આખી જાણકાર વાળા હતા. મને બીજું એક વસ્તુ કહેવાનું મન થાય સાહેબ, આ ગૂગલને આપણે બધા યુઝ કરીએ છીએ, હું જો કે આ મોહમાયામાં ફસાઈ ગયો આમાં. હાલો પણ આ ગૂગલમાં તમે ક્યારેક એક વખત પૂછજો, કોઈક વડીલ પાસે બેહો ને તો તમને હાથ પેઢીના ઉત્તર મળશે કે ફલાણા દાદા આવા હતા, ફલાણા બાપા આવા હતા, કે એનું ભજન મોટું, કે એને આ કામ કર્યા, એને ઓલા કામ કર્યા, એને અવેડા બંધાવ્યા, એને સબૂતરો બંધાવ્યો, કંઈક ને કંઈક વ્યાખ્યાઓ નીકળશે. આ ગૂગલને પૂછજો છે, હાલો ગૂગલ મારી હાથ પેઢીનો ઉત્તર આપશે? નહીં આપે. શું કામ? ગૂગલ પાસે માહિતી નથી, એ માહિતી છે આપણા બારોટો પાસે. આપણા બારોટને આપણે બધું 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા આખા વરહના દેવા પડતા હતા, એ આપણને ભારે પડ્યા ભાઈ. આ હાથ પેઢીનો હું વિસ્તાર આખો વિયો દા, આંબો વિયો દા, બારોટોને હાચવજો. અને કરા 4 પેઢી આપણે ઉત્તર શું દેવું, હું કેવું કે ને અમારી પાસે આ હતું, હારો માણસ છે વિયો દા, હાલો. પછી બીજા તમારે દાંતવાળા વાજ ઉભા છે, બાપો દા એટલી જ વાર છે, સાહ સીધા જ કરવાના છે. કરવું તો કાંઈ નથી, આ કોઈ મારી વરાળ નથી, કેમ કે અત્યારે દેખાય છે આ બધું, તમને નથી લાગતું? દાદો 5 વાગ્યામાં જાગી જાય, શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય, અને બપોરના 12 વાગ્યે ભાત દી આવવાનું. વળી પાછું બાપો ભાત ખાઈ લે, ભાત ખાઈને 1 કલાક આરામ કરે, પછેડી પાથરીને ઢેફાનું ઓછું કરીને હુઈ જાય. તીનની સાયમાં ભગરી ભેની સાય કામ કરતી હોય, તીનની બવણી હોય ને એમાં ભગરી ભેની સાય કામ કરતી હોય. 2 વાગે જાગી જાય, ચા પીને 6 વાગ્યા સુધી કામનો ઢવડો કરે. એ બાપુજીએ કે દાદાએ કોઈ દી કીધું? આપણે પૂછીએ ને બાપુજી કેટલી ગાડી ખાતર નાખે, શાળે ગાડર, શાલી ગાડી ખાતર નાખી દે એ બપોર સુધીમાં, બપોર પછી વળી પાછી 30 ગાડી ખાતર નાખે, તડકા પ્રમાણે કામ ઓછું થાય. તો આખા દિવસની 60 ગાડી ખાતર પાથરી દે આખા ખેતરમાં. તો એ બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદાને ખબર? તાર બાન કેજે સા બનાવી દે, સમજાય તો વંદન, ન સમજાય તો કાંઈ નહીં. તાર બાને કેજે ચા બનાવી દે. આખી ખેતરમાં કામ કર્યું, 60 ગાડી ખાતર નાખ્યું, એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચાની જ હતી. કોંટો છોડી દે એટલે બહરાટ. હે એ દાદાએ કોઈ દી એવું કીધું કે તાર બાન કેજે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે, એનર્જી ઘટે, 60 ગાડી ખાતર નાખ્યું છે. હે એકાદ 2 હેલ ઘટે છે, તાર બાન કેજે નહીં, આ સાથી કામ નથી થાય, હવે રેડ બુલ જ પીવા પડશે, એવું કીધું કોઈ દી? હે 150 રૂપિયાનું આવડું રેડ બુલ આવે, 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, 1 લીટર પી જાઉં ઉભા ઉભા શું એનર્જી ઘટે યાર? હે ગાયું જીવતી રહી જાય, વળી પાછા દૂધના ઉત્પાદનો થાય. આ નથી કરવાના આપણે કર્યા છે ને, આપણને કોઈ મારવા વાળો પેદા નથી. હું જાહેરમાં કહું, આપણને કોઈ નહીં મારી શકે, આપણને આપણા શોખ જ મારી નાખવાના છે. કેમ કે આપણે હુકામ અહીંયા આવ્યા છીએ, હુકામ જીવવું છે જ નથી ખબર. લક્ષ કોઈને કઈ છે જ નહીં, બોલો એકેયને લક્ષ નથી. તમે જોઈજો, માર્ક કરજો, અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું છતાં એને બેઠા બેઠા એનર્જી ઘટે છે. શું કામ? એને ઓવર થિંકિંગ વધારે થઈ ગયું, આમ કર્યું કેમ રે, આમ કર્યું કેમ રે. હમણાં એક મારો દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં કે 20 લાખ રૂપિયા થઈ ગયા 15 દિવસમાં. મેં કેટલા? એ કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું તો સારું કહેવાય. કેટલા રોક્યા હતા ભાઈ? એ કે 1.5 કરોડ. એ ઓવર થિંકિંગમાં ગયું બધું, કામે સોંટી ગયો હોત તો શું થાત? અને બીજું અત્યારના યુવાનોને 1 ટકોરે કરવી છે, તમારે કાંઈ નથી કરવું. હાલો માની લીધું, સવારે 8 વાગે તમે જાગી જાઓ, ગાડી લઈને નીકળો, ગલ્લાવાળાને પછી આમ કે 100 વીઘાને ખાતે એક માવો બનાય, બોલો બિચારો 5 પાર્સલ આપજો. બોલો બિચારો પૂછે, મોટભાઈ ઓલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે, બાપાના 100 વીઘા દો કે માગવા બાગવા કે યા થોડા જવાના છે, હાલી મળ્યા છો તમે. બોલો કે સારું બાપા ઘરાક છે ને રોજનું, કાંઈ વાંધો નહીં. સાંભળજો, વસ્તુ એક મને ઉતરે છે એટલે કહું છું. બાબુના હો પીળામાં દાંત આવે, એટલી રિક્વાયરમેન્ટ વાતરીને દે છે, જૂની નહીં. એમાં માર્ક ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કાંઈ આખો દિવસમાં ન કરી તો માની લીધું હાલો. પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં કોઈક નિમાણો થઈને બેઠો હોય ને પાસે 1 અડધી કલાક બેહો, એ સારું કામ ન થઈ શકે આપણે?
મને જ હમણાં એક દી વિચાર આવ્યો હતો. મેં કીધું આપણે સવાર જાગીને છે ને 3 કામ કરવાના છે. કયા કયા ખબર? એક તો ખોટું નથી બોલવું, બીજું કોકનું સારું કરવું, અને ત્રીજું કોકને રાજી કરવા છે. બરોબર? તો સવારમાં ઉઠ્યું ને તો જીએસટી રેડ પડી. નહોતું ખોટું બોલવું તો પ્રાણે બોલવું પડ્યું. તોય મને એમ થયું કે હાલને કાંઈ વાંધો નહીં, કોકની સેવા કરવી છે. તો કડકડતી ટાઈટમાં એક બેન ધ્રુજતા હતા. તો મેં વળી ધાબળો ઓઢેડો. તે ધાબળો ઘા કરીને કે હું કાંઈ થોડી ભિખારીને છું, હું તો પાર્ટીમાં જાઉં છું એટલે ટૂંકા કપડાં પહેર્યા. મેં કીધું માર્યા એને. તો મેં કીધું મારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો. ધજ નથી કરવો. પછી મને એમ થયું કે મેં કીધું કોકનું સારું કરવા જવું, આવું અંદરથી વિચાર આવ્યો. ઓલો ભિખારી બેઠો હોય છે ને, તો મેં વળી 10 રૂપિયા મૂક્યા. મેં કીધું મને કે અહીંયા ઉપાડતો 10 રૂપિયા. મેં બાપા રાખો ને કાંઈ વાંધો ખાઈ ઉપાડે 10 રૂપિયા ઉપાડી. હાલે 100 રૂપિયા લેતો હતો. મેં કેમ શું થયું? એ કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો હતો, ગરમી થાય, ઉપાડ તારા પૈસા ઉપાડ. એકે કાંઈ ન લાગ્યું મારે.